મનુષ્ય માત્ર માટે ગાય ગામડું ને ખેતી એ આખી સંસ્કૃતિનો પ્રાણ છે અને એમાંથી જેટલા હૈટા ને એટલા મૈરા સમજી લેવાનું. હવે સમય એવો વિપરીત આવવાનો છે કે આપણે હંધાઈ જોઈશી કે આવનારા સમયમાં મને તો એવું લાગે 10 વર્ષ ઘીરે ઘીરે ગાંડો જન્મ છે, કારણ કે આ ઇન્ટરનેટ, ખાવાનું નબળું અને મોબાઈલું અને આ હાલવા સાલવાની કસરત ઉગ્યું હાવ. જય ગો માતા. આપણે વારે વારે વાત કરીએ ગાય ગામડું ને ખેતી, આજ સંતાનો ઉપર વાત કરવાનું મન થયું મને. આપણે બધાય વાત કરતા હોય મારી ઘીરે હારામ હારા સંતાનો જન્મે, પણ મિત્રો હારામ હારા સંતાનો પાણીપુરી ને પીઝો ખાઈને ન જન્મ્યો. અટાણે એની માને દે ઘોડી ઉપર બેહારવો હોય વરરાજાને તો અહીં ઘોડી લાવે અને 4 જણા જાલીને ચડાવે, ઓલું પાર્સલ બેહારતા હોય ને એમ. પાછા 4 જણા ઉતારે અને 2 જણા તો પકડી રાખે એને ઘોડીને, ભાગી ન જાય. ને આપણે વિડીયામાં જોઈશી ઘણા ભાગી જાય વરરાજાને લઈને હે. અને આવો રિવાજ આપણે ત્યાં નહોતો. આપણે ત્યાં જોવો તમે, ઘોડીને ડોકારો કરે ને 10 ડગલા ઘોડી હાલે ને પછી પટકી મારીને સડી જાય ને એવા છોકરા પેદા થતા. પણ તે દિવસે ને આપણે ગાયના ઘી, દહીં ને દૂધથી લથપથ ઝારના બાદરના રોટલા સોરીને ખવડાવતા, અને જેનો છોકરો ઘી ન ખાય ને એને માવતરીને ડારો દેતા અને પરાયણે ખવડાવતા હે. અને જેનો છોકરો દૂધ ન ખાય ને એના માવતરીને પરાયણે ડારો દેતા, એને દૂધ ખવડાવતા હે. અને ડિલિવરી થાય ને બેન કે દીકરી વહુ ઘરમાં પ્રેગ્નેન્ટ થાય ને એટલે એને ફરજિયાત ગાયના ઘી દૂધ ડોહીમાં માતાજીઓ પરાયણે ખવડાવતા. અને અટાણે તો દીકરીઓ અમારું ખાય નહીં તો દીકરીઓ અમારું કેવા છોકરા જણે હે. ઠાલા આયલા જતા હોય તો ઠેબે ઉલરે એવા છોકરા જણે. આપણો દીકરો બજારમાં આયલો આવતો ને એના જોડા બજારમાં ખખડતા હોય ને એનાથી આખા ગામને ખબર પડી જાય કે આ રામભાઈનો જ છોકરો છે. પણ એ આપણી સંસ્કૃતિ નથી. આપણે તો દીકરા એવા પેદા થતા કે 10 વર્ષના હતા ને તો આખી ખેતીનો ભાર ઉપાડી લેતા, ટાઈસું ખોદીને ગાડીઓ ભરી આવતા ને ઢોરના દાબા કાઢી નાખતા. એવા દીકરા થતા. એનો પ્રતાપ એ તો ગાયના ઘી અને દૂધ. અમારી લેવલના છે હજી 50 વર્ષના 100 કિલોની ઘઉંની ગુણ માથે ચડાવીને મેળી માથે ચડાવી દે એ એટલે ગાયના ઘી ને દૂધ છે ને એટલે. બાકી પાણીપુરીઓ ને પીઝો અને તીખા મસાલા ખાઈ અને છોકરા મોટા થાય ને તો એ એટલું બધું કામ ન કરીએ કે એ પછી બેઠા બેઠા કમ્પ્યુટરની ખુરશીઓ તોડે એવું થાય અને કમ્પ્યુટરમાં બેહીને કમાય એવો ધંધો કરે. એ આવું લોડનું કામ ન લઈ શકે. 24 વર્ષ થયા હું 3 વાગે ઉઠું છું. 24 વર્ષ થયા હું 3 વાગે ઉઠું છું કાયમ. અને એટલે આ બધું હાલે છે. અને એ મારા આખા પરિવારનો સહયોગ છે. કાયમ 9 લીટર દૂધ મારા પરિવારમાં વપરાય છે ખાવા પીવામાં. અને ઘી ને એ વપરાય જુદું, પણ આટલું દૂધ એટલે એટલું બધાય ન વાપરીએ કે એ તો એનો વાંધોય નથી. એવું કોઈ આપણે અભિમાનય નથી કરતા. પણ મિત્રો ગાયના ઘી દૂધ સિવાય આ જગતમાં ક્યાંય આપણો આરો નથી. અને અટાણે હુવાવળના લાડવા તો ભાઈ હાવ બંધ થઈ ગયા. હાવ શું પૂરું ઘી ઘર. અને એની માલિક હોય ગુંદ શેકેલો, એની માલિક હોય હૂંઠ, હળદર, તજ, લવિંગ, તેજ, એલસી. આ તો 24 પ્રકારની વનસ્પતિ નાખીને લાડવા બનાવ્યા હોય હુવાવળના. અને એ લાડવા બેનું એને ખાલી એક જ ઢેફલી ખાવાના, એને પેટ ભરીને ન ખાવાનું હોય. ખાલી ઈવડું એક ઢેફલી કાટલું ખાઈ લે ને એટલે એને 24 કલાક એનર્જી આપે. આ ઓહડિયાની તાકાત અને આ ગઈઢાવની કોઠા હુઈની તાકાતની એમાં ભળે ગાયના ઘી ને દૂધ, એમાં કાંઈ બાકી ન રહે. પણ આ તો પછી લબુ સબુ કરીને રોડવાનું હોય અટાણે હાલે. એમાં બધું કહેવાય ને શું કહેવાય, ફેન્સી કહેવાય. આ બધું હાલે એમાં કાંઈ ખૂટિયાનું નાખું ચાલી લે ને બેવડો વાળી દે ને કોણી મારીને પકડી લે ને એવું એમાં કાંઈ થાય નહીં. ડસકી મારીને ઘોડી ઉપર ન સડી શકે. એ સપના નહીં જોવાના. એ 4 જણા ચાલીને ઘોડીમાં જ બેહારે અને 4 જણા ચાલીને ઉતારે એવું થાય. પણ એ તો ડસકી મારીને બેહવું હોય ને તો ગાયના ઘી દૂધ જ ખાવા પડે. એ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. એટલે આપણે ભલે ગમે એટલા વીઆઈપી થઈ જાય પણ ગાય અને ખેતીથી ડિસ્કનેક્ટ થયા ને, ગાય ગામડું ને ખેતી એટલે ગામડાથી ડિસ્કનેક્ટ થયા એટલે સંસ્કાર ગયા, ગાયથી ડિસ્કનેક્ટ થયા એટલે તંદુરસ્તી ગઈ, અને ખેતીથી ડિસ્કનેક્ટ થયા ને એટલે સારું ખાવાનું ગયું. અને ત્રણ તો પાયાની જરૂરિયાત છે માણસના જીવનમાં. સારું ખાવાનું, સારો સંસ્કાર અને સારી તંદુરસ્તી ન હોય તો વાહે વધે હું, ગમે એટલા રૂપિયા હોય તો શું કામના. એટલે આ ગાય ગામડું ને ખેતી ત્રણ એવી વસ્તુ છે કે એ તમારા જીવનની, મનુષ્ય માત્ર ના, હું કોઈ એક સમાજ કે એક સંપ્રદાયની વાત નથી કરતો, એક ધર્મની વાત નથી કરતો, મનુષ્ય માત્ર માટે ગાય ગામડું ને ખેતી એ આખી સંસ્કૃતિનો પ્રાણ છે. અને એમાંથી જેટલા હૈટા ને એટલા મૈરા સમજી લેવાનું.
હવે સમય એવો વિપરીત આવવાનો છે કે આપણે હંધાઈ જોઈશી કે આવનારા સમયમાં મને તો એવું લાગે 10 વર્ષ ઘીરે ઘીરે ગાંડો જન્મ છે, કારણ કે આ ઇન્ટરનેટ, ખાવાનું નબળું અને મોબાઈલું અને આ હાલવા સાલવાની કસરત ગયું હાવ ખાલી મોબાઈલોમાં ગેમ રમવાની થઈ ગયું ને એ ગેમો અમે રમતા મોય દાંડિયા મિની ઠેકામણી તો એની તો વાત જ તમે જવા દો, સમજી ગયા. આખો દી ખાવાનું ન સાંભળતું એટલું દોડતા, પણ એ છે ને એમાં પાયામાં ગાયના ઘી દૂધ હતા અને દવા ખાતર વગેરેના આહાર હતા અને પરિવારનું આધ્યાત્મિક જીવન હતું, એના હિસાબે આવા સંસ્કારો મળતા. અને હજી કાંઈ બગડી નથી ગયું, આપણે ભલે ગમે ત્યાં રહેતા હોય પણ ઘરમાં ઘી દૂધ વાપરીએ ગાયના, અને અઠવાડિયે 15 દિવસ ભલે તમે ગાર્ડનમાં ફરવા જાઓ એમાંય વાંધો નથી, પણ કંઈક ગામડામાં ડોકું કાઢો, મહિને એકવાર તમારી ગામડે પ્રોપર્ટી હોય ત્યાં જાઓ, એનાથી તમને તમારી પરંપરા અને સંસ્કાર પાછા જળવાઈ રહે અને તમારા વંશમાં પાછા પુણ્ય હોય તો પાછા છોકરામાં ઉગી નીકળે. એટલે શહેર મૂકીને ગામમાં જાય. કાયમ મારી પાસે એક જણો આવે શાંતિની શોધમાં, અઠવાડિયામાં 10 જણા આવે છે અને વાત કરે કે મારે કોઈ કેનેડાથી આવે, કોઈ આફ્રિકાથી આવી, તો તમે હંધાઈ જોતા જ છે, એમાં કાંઈ બહુ મોટી વાત નથી. પણ એનો મતલબ એ થાય કે તમે કેનેડામાં કંપની જમાવી દો ને તોય તમને મજા તો ગાય ગામડું ને ખેતીમાં જ આવે, સમજી ગયા. એટલે હું વારે કહું છું કે તમે જોડાઈ રહેવું જરૂરી છે, બધી રીતે જરૂરી છે. આપણને એમ લાગે કે નકરું ભણે છોકરું થઈ જાય, નિશાળે જાય બધું આવડી જાય, એ વેમ છે આપણી. નિશાળે જાય તો બધું આવડી ન જાય, પણ એની મગજની શક્તિ હોવી જોઈએ, ગ્રહણ શક્તિ, મેઘા શક્તિ, ઓજ, તેજ, બળ, વીર્ય, આ બધું જ હોય અને આ બધાયથી જ શરીર હાલે. એટલે એવું હાવ ન સમજી લેવું કે નકરી નિશાળુથી દુનિયા હાલે છે. આપણે નિશાળુના વિરોધી નથી, નિશાળુની જરૂર છે, પણ મિત્રો કંઈક આવી લેર લેવી જોઈએ. બાવરના ઝૈડામાં ગાયું લઈને બેઠા હોય, ઝીણો તડકો હોય ને ગોબરનો પાવડર હોય, ગોર થઈ ગયો હોય ગોબરનો, અને એમાં બેહવાની મોજ આવે, ટાટો સાંયો ને ટાટો પવન, કંઈક આવી મોજ લેવાય. આ પણ જીવનનો એક ભાગ છે.